રાધે રાધે, સ્વાગત છે તમારું ઇન્ડિયન યુટ્યુબર ભાઈ કોમેડી બ્લોગમાં। તો આવી ગયો ફરીથી રવિવારનો દિવસ, અને રવિવારના દિવસે તો તમને ખબર જ હોય ક્યાં જવાનું હોય। તો બસ, તો જો મારા મમ્મી પણ આવ્યા હતા, તો આપણે જઈએ છીએ ખાટુ શ્યામ મંદિરે, અને વચ્ચે ખૂબ જ એવું સુંદર દ્રશ્ય હતું, તે પણ શૂટ કરી લીધું અને આવી ગઈ અહીંયા ખાટુ શ્યામ મંદિરે। રવિવાર હોય ને આપણે આવીને એવું બને જ નહીં, અને મારા મમ્મી પણ પહેલી વખત અહીંયા ખાટુ શ્યામ મંદિર આવે છે, તો તેને જ વિચાર્યું કે હાલો ને આપણે, મેં કીધું આપણે દર્શન તમને પણ કરાવીએ દઈએ। તો બસ અહીંયા ખાટુ શ્યામ મંદિર આવી ગયા, જ રવિવારના તો ખૂબ જ એવી ભીડ હતી, અને જેને ન જોયું હોય, અહીંયા ગોલ્ડન સિટી છે તેના ખૂણા ઉપર જ આ ખાટુ શ્યામ મંદિર સરસ એવું ખાટુ શ્યામ મંદિર આવેલું છે, અને પાટોત્સવ હતો બીજા દિવસે, એટલે ખૂબ જ સરસ એવો શણગાર પણ કરેલો છે, તમે જોઈ શકો છો। અને અહીંયા તમને હંમેશ હું આવું છું ત્યારે કહું જ છું કે એક વખત ખાટુ શ્યામ મંદિર જરૂર જજો, તો ખૂબ જ મનને શાંતિ પણ મળે છે। કોઈ પણ મંદિરમાં જઈએ આપણે મનને શાંતિ જ મળે, તો અહીંયા ખાટુ શ્યામ મંદિરે આવી ગયા આપણે અહીંયા કને। બસ તો ખાટુ શ્યામજીને દર્શન કરી લીધા, અને ફટાફટ પછી આપણે અહીંયા કને તમે જોઈ શકો છો આપણે આશીર્વાદ પણ લઈ લીધા ખાટુ શ્યામજીના। જો રાજસ્થાન તો ન પહોંચી, પણ અહીંયા તમને દર્શન કરવાની બહુ જ ઈચ્છા હોય તો રવિવારે ફ્રી હોઈએ તો ચાલે આવીએ। હવે ઘરે આવીને પાઉંભાજી બનાવવાનો પ્રોગ્રામ બની ગયો, કેમ કે પહેલાં તો બહાર જમવા જવાનો, તો બહુ ભીડ હોય અને મજા ન આવે, એટલે આપણે ઘરે જ બનાવીશું। તો અહીંયા પાઉંભાજી બનાવવાની છે, તો આપણે પહેલાં અહીંયા શાક સુધારી લઈશું। અને તમે જો અહીંયા આવી હતી ઘડી મમ્મી વટાણા આપને, એને તો વટાણા ખૂબ જ પ્રિય નાની બેબીને। તો હવે જો પહેલાં મેં કીધું અહીંયા કરીને શાક તો બફાય છે ને, ત્યાં સુધી આપણે અહીંયા પાઉં શેકી લઈએ, કેમ કે અમારે એવું ન હોય કે ગરમા ગરમ જ ખપે, એટલા માટે તો એટલું કામ ઓછું થાય ને, તો આપણે અહીંયા શાક બફાય છે ને ત્યાં સુધી આપણે પાઉં શેકી લઈએ। તમે વિચારતા સાચો તો ગુલાબના ગોટા નાખ્યા છે, પણ આ બે છોકરીઓ રમતી હતી ને, તો મેં પણ એ ગુલાબ થોડાક માથામાં નાખી લીધું, જો બનાવી લીધી રસોઈ, અને હવે બધાને આપણે પીરસી લઈ પછી આપણે લેશું કે કેવા બન્યા છે, આપણે જોશું, એને પૂછાય કરશું કે કેવી ભાજી બને છે। તો મારી ખૂબ જ ભાજી એવી વખાણ નથી કરતી, મારા મોઢે પણ ખૂબ જ સરસ એવી સ્વાદિષ્ટ બને છે। તો બસ, તો જો હવે પાઉં પણ લઈ આવ્યા હતા અને બ્રેડ પણ લઈ આવ્યા હતા, કેમ કે મને પાઉં ઓછા ભાવે ને આપણે બ્રેડ પણ લઈ આવ્યા હતા। તમે વિચારતા હશો કે હમણાંનો બ્લોગ કેટલા ઓછા આવે, પણ શું કરું, બહુ ઓછા આવે છે મારા બ્લોગ હમણાં। તમને મેં આગળ બતાવ્યું હતું કે સર્વાઇકલ પેન અને સાયટિકા થઈ ગયો છે, અને દુખાવો અતિશય છે, તો ફિઝિયો કરાવવા જાઉં એટલે મને શૂટ કરવાનો તો ટાઈમ મળી જાય, પણ એડિટિંગ કરવાનો પણ ટાઈમ નથી મળતો। અને જો બધાય રિવ્યૂ સરસ જ આપે કે બહુ સરસ બને, તો આ જો બેબી છે તે બધાને છાશ પીરસી રહી છે। અને હવે આપણે લાસ્ટમાં આપણો વારો આવી ગયો, હવે આપણે બેસી ગયા જમવાનું। તો મારા પગ જો કેવી રીતના ચડાવી બેઠી, પગનો દુખાવો બહુ જ છે, એટલા માટે હમણાં મને કોઈ પણ ઈચ્છા કાંઈ પણ થતી નથી, એટલા માટે કામ કરવાની કે કોઈ પણ। જો અહીંયા મેચ જોતાં બધા જમવામાં જમે છો, તો પતિદેવજીની મેચનું બહુ જ છે, એટલે એ જમતા પણ મેચ જ જોતા હતા। હવે બસ, હવે આપણે જમી લીધું, હવે થોડીક વાર કરી લઈશું વોકિંગ। તો બસ, તો જો હવે ડૉક્ટરે કીધું છે તો આપણે વોકિંગ તો કરવું જ પડશે, કે ચાલવાનું રાખવાનું। હવે બધાએ ખરી રીતે જો ઉનાળાની શરૂઆત થોડીક થઈ ગઈ ને, તો બધાને આઈસ્ક્રીમની ડિમાન્ડ તો હોય જ, કે હવે તો આજે તો ખવડાવો ને આજે ખવડાવો। તો ચાલો આપણે વિચાર્યું કે ચાલો બધાને ખવડાવી દીધી, તો હવે આપણે ખાઈ લીધી આઈસ્ક્રીમ। તો જો અમારી બેબી, એને તો બહુ જ ભાવ્યો, એને મોજ પડી ગઈ, મોજ તો બહુ જ મોજ પડી જાય। અને કેવા લાગે વિડીયો પ્લીઝ જણાવજો।